जो नमस्ते विद्यार्थियों, जो આપણે વાત કરી રહ્યા છે 11મા ધોરણના રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટરની પ્રથમ ચેપ્ટર છે, નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ। સાંદ્રતા નક્કી કરવા માટેની જુદી જુદી રીતોની ચર્ચા કરી રહ્યા છે। प्रथम सांद्रता नक्की करवा माटेनी रीत हती मोलारिटी, बीजी रीत हती नॉर्मालिटी अने त्रीजी रीत हती मोलन्स। अने चौथी पद्धतिनी वात करवा माटे जई रह्यो छुं। ए चौथी पद्धति એટલે मोलालिटी, स्मॉल m मोलालिटी। पेलू जे हशे मोलारिटी, ये सूत्र याद करो अने हूँ दरेक पॉइंट ની અંદર જૂનો पॉइंट रिपीट करीश। मोलारिटी इक्वल टू W2 गुण્યા 1000 भाग्या M2 गुण્યા कद V मिलीमोल। એ પ્રમાણે નોર્માલિટી, તો નોર્માલિટી માટે नॉर्मालिटी इक्वल टू W2 गुण્યા 1000 भाग्या E2 गुण્યા कद V मिलीमोल। અને मोलन्स इक्वल टू जेती घटकना मोल भाग्या कुल मोल। અને મેં તમને કીધું હતું કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકના કુલ મોલન્સનો સરવાળો 1 થાય। કે ગમે તેટલા ઘટકો ના હોય, 5 ઘટકો હોય તો પણ 5 ઘટકોના કુલ મોલન્સનો સરવાળો 1 થશે। તો આટલા સૂત્ર યાદ કરી લો પહેલા। चलो हवे बात करी छे मारी मोलालिटी पॉइंट थोड़ो चेंज, यानी व्याख्या थोड़ी चेंज। सो व्याख्या बनशे ते कि 1000 ग्राम द्रावक में 1000 ग्राम द्रावक में 1 मोल मीनिंग ऑफ आणवीय दर 1 ग्राम मोल मीनिंग ऑफ आणवीय दर जेटलो जथ्थो द्राव्य थयेलो होय तो बनता द्रावण ने 1 मोलर द्रावण कहे छे। याद करिए आपणे 1000 ग्राम द्रावक अत्यार सुधी द्रावण लीधुं दीकराओ, 1000 मिली द्रावण लीधुं, 1 लीटर द्रावण लीधुं नहीं। हवे 1000 ग्राम द्रावक, ए द्रावकमां 1 मोल जेटलो जथ्थो द्राव्य थयेलो होय तो बनता द्रावण ने 1 मोलर द्रावण कहे छे। तो जो सूत्र एना परथी मोलालिटी नु स्मॉल m मोलालिटी इज इक्वल टू द्राव्यनु वजन એટલે W2 गुण્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો આણવીય દર ને દ્રાવ્યનો આણવીય દર એટલે M2 ગુણ્યા દ્રાવકનું વજન। દ્રાવકનું વજન જે છે, દ્રાવકનું વજન ગ્રામમાં લેવાનું છે અને દ્રાવકના વજનને સંજ્ઞામાં કહેવાય દીકરાઓ W1। દ્રાવ્યના વજનને સંજ્ઞામાં શું કહેવાય W2। દ્રાવકના વજનને સંજ્ઞામાં શું કહેવાય તો W1। યાદ કરજો, દ્રાવકના વજનને W1, દ્રાવ્યના વજનને W2। તેથી સૂત્ર स्मॉल m इक्वल टू W2 गुण્યા 1000
ભાગ્યા M2 ગુણ્યા W1. તો યાદ કરો, મોલાલિટી ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. ગુડ. તો જો આ થઈ ગયું સૂત્ર નંબર 4. નોલેજમાં વધારો કરતા જાઓ, યાદ કરતા જાઓ. ચલો એક નજર. તો ધ્યાન રાખજો અહીંયાથી ખાસ. આ જો દ્રાવ્યનું વજન, આ દ્રાવકનું વજન, તો આટલું મહત્વની વાતો છે બે. હવે જે એકાદ એક્ઝામ્પલ હું લઈશ એટલે આપણને ઓટોમેટિક મોલાલિટી જે છે મોલાલિટી આપણને સમજાશે. चलो एग्जाम्पल नंबर 1 कि 20 ग्राम NaOH ए 500 ग्राम पानी में द्राव्य थयेल होय तो 500 ग्राम पानी में द्राव्य थयेल होय तो ध्यान જોઈએ बराबर 20 ग्राम NaOH છે 500 ग्राम पानी જે છે 500 ग्राम पानी में ઓગાળતા સુધારી દો ઓગાળતા બનતા જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? તો સાંભળજો બરાબર 20 ગ્રામ NaOH જઈયાથી આપણી પાસે આ જે છે 500 ગ્રામ પાણી છે અને તેમાં આપણે 20 ગ્રામ NaOH ને ઓગાળ્યો છે 20 ગ્રામ NaOH ને ઓગાળ્યો છે 500 ગ્રામ પાણીમાં 20 ગ્રામ NaOH ને ઓગાળતા એટલે 20 ગ્રામ NaOH ને અંદર નાખીએ છીએ તો જે આ દ્રાવક છે અને આ દ્રાવ્ય છે હંમેશા દ્રાવ્યને W2 દ્રાવકને W1 તો જો અહીંયાથી દ્રાવ્યનું વજન W2 = 20 ગ્રામ जो द्रव्य कौन से NaOH છે सूत्र मोलालिटी નું सूत्र याद करो તમે એટલે ઓટોમેટિક કઈ કિંમત શોધવાની છે એ ખબર પડે આપણને મોલાલિટી = W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1 मोलालिटी बराबर W2 गुण્યા 1000 ભાગ્યા M2 into W1 W2 દ્રાવ્યનું વજન આવી ગયું જો દ્રાવ્યનું વજન છે આ M2 દ્રાવ્યનો આણ્વીય દળ છે દીકરાઓ M2 એ દ્રાવ્યનો આણ્વીય દળ છે સાનો દ્રાવ્યનો જેના પાણીનો આણ્વીય દળ શોધી નાખો પાણીનો નહીં NaOH નો આણ્વીય દળ શોધવાનો કે NaOH નો આણ્વીય દળ M2 is equal to 40 ग्राम प्रति मोल શું બનશે તો 40 ગ્રામ પ્રતિ મોલ ક્લિયર ખરેખર સરસ શોધી લેવાનું હવે આવડે છે હું તમને વારે ઘડી હવે નહીં શોધાડો તો તેમાં W1 દ્રાવકનું વજન પાણી એ દ્રાવક છે પાણી શું છે દ્રાવક છે તો W1 બરાબર દ્રાવકનું વજન અને દ્રાવકનું વજન કેટલું છે 500 ગ્રામ છે કિંમત મૂકી દો હવે ચલો 20 ગુણ્યા 1000 ભાગ્યા 40 ગુણ્યા W1 500 ચલો અહીંયા આપણે છેદ ઉડાડીએ 5 દો 10 20 દો 40 જશે એટલે 1 મોલર
એટલો જવાબ આવશે તો 1 મોલર. કિંમત મૂકવાની, શાંતિથી કામ કરવાનું. સ્વાભાવિક છે કે સાહેબ ઉતાવળ કરશે તો સાહેબને ભૂલ પડવાની, અને કોઈ સાહેબની ભૂલ પડે તો તમે સુધારી શકો છો. તમને હક છે દીકરાઓ, તમે અમારા દીકરાઓ છો, તમને હક છે સાહેબની ભૂલ સુધારવાની. ડબલ ઇન્ટુ 20,000 જેમ તો 40 સાંડવીએ 10 40 ગ્રાહકનું જેમ 500 કેલ્ક્યુલેશન કરો, શાંતિથી જવાબ લખો, આવી જશે જવાબ. ઓકે, ચલો એક નજર. જો હવે આપણી જોડે એક બાબત તમને અહીંયાથી સ્પષ્ટ કરવા માંગીશ. કેટલાક વિદ્યાર્થીઓ મેં જોયા છે કે કેટલાક વિદ્યાર્થી જે છે કેટલાક વિદ્યાર્થી તકલીફ અનુભવે છે. કયા વિદ્યાર્થી તકલીફ અનુભવે છે? કાન દઈને, કાન બરાબર, કાન જે છે કાનને મગજ સાથે જોડી દો બેટા. કયા વિદ્યાર્થીઓ તકલીફ અનુભવે છે? હવે કેટલીક વખતે બને કે અહીંયા જે તમને તપસ્યા સ્કૂલના જીતુ સર તમને શીખવાડે છે, કેટલીક વખતે બને છે એવું કે આપણે જાણતા જ ના અમુક વસ્તુ, જેમ કે અમારી જોડે આ જે રનિંગ 12મું પૂરું થયું કે જેમની બોર્ડની એક્ઝામ આપી હતી તેવા વિદ્યાર્થીઓ, મારી સ્કૂલ જ્યારે શરૂઆત થઈ ત્યારે તેમાં ફક્ત ને ફક્ત 90 વિદ્યાર્થીઓ હતા. કેટલા? 90. ધીમે ધીમે 30 વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાંથી આવ્યા અને કમ્પ્લીટલી 120 વિદ્યાર્થીઓ આપણી સ્કૂલની અંદર હતા. કેટલા? 120 વિદ્યાર્થીઓ. હવે આ 30 વિદ્યાર્થીની પરિસ્થિતિ કહું ને દીકરાઓ, તો તમને એવું લાગે કે કેવી પરિસ્થિતિ? આગળના ચેપ્ટર બરાબર આવડે નહીં, સાહેબે બધું શીખવાડ્યું હોય કે પણ આપણે આવડે નહીં. કેમ? કારણ કે આપણે કામ ન કર્યું હોય. પરિસ્થિતિ બહુ ખરાબ. એમને મારે 12મા ધોરણની અંદર આવ્યા ને એ વખતે મોલારિટી શીખવાડવી પડી, નોર્માલિટી શીખવાડવી પડી. બહુ ખરાબ કહેવાય. મોલારિટી નોર્માલિટી શીખવાડવા જવું એમને 15 એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપું એટલે 12મા ધોરણનું જે ચાલતું હોય ને એ ભૂલી જાય, લોડ પડે. તેથી હું તમને કહું છું કે એવી કોઈ ઉતાવળ ન કરતા કે જેથી કરીને તમારો બેઝ કાચો રહી જાય અને પછી 12મા ધોરણની અંદર પછી આપણે કહીએ કે પ્લીઝ સર એડમિશન આપો ને સર, મારા માસીનો દીકરો રહી ગયો છે, મારા મામાનો દીકરો રહી ગયો છે, મારી ફઈની દીકરી રહી ગઈ છે, સાહેબ પ્લીઝ આપો ને એડમિશન. તો સાહેબ અમુક શરતોને આપીને એડમિશન આપે કે અમે ચલાવેલો એક પણ ટોપિક ફરીથી અમને ચલાવીશું નહીં. શ્યોર, એમાં સવાલ નથી. કારણ કે એ ટોપિક ચલાવવા જઈએ તો રનિંગ જે છે, રનિંગ જે ચાલે છે, ઓકે, એ ન કરી શકે, બે નુકસાન જાય. અને આ વાત મગજ અને કાનને લઈને ધ્યાન રાખજો. તમારું ભવિષ્ય દીકરાઓ તમે ખુદ બનાવી શકવાનું છે. તમારું ભવિષ્ય કોઈ નથી બનાવી શકવાનું, તમે ખુદ બનાવવાના છો. પણ કેવી રીતે બનશે? ડિપેન્ડ યોર માઇન્ડ. ઘણા વિદ્યાર્થીઓ થોડીક ફી બચાવવા માટે ક્યાં પોતાના નજીકની સ્કૂલોની અંદર એડમિશન લે. વાંધો નહીં, એડમિશન લેલો ચિંતા નથી, પણ આપણું લક્ષ્ય છે જી નીટ. હવે ભણી એવું 12મા ધોરણની અંદર તમે સારી મહેનત ન કરી શક્યા અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની જગ્યાએ આપણને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એડમિશન મળી. ગવર્મેન્ટ કોલેજની અંદર માત્ર ને માત્ર 4000 રૂપિયામાં મેડિકલ પૂર્ણ થઈ જાય એક વર્ષનું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર 4 લાખ રૂપિયા ફી હોય. કેટલી? 4 લાખ રૂપિયા. ફક્ત ને ફક્ત આપણે 30,000 રૂપિયા ફી બચાવવા જતા.
ગામડે રહેશો તે 50,000 રૂપિયા તો થવાનો જ છે ખર્ચો, વધારે પણ થઈ શકે અમારી સ્કૂલ કરતા. કેમ? કારણ કે આપણે પાસે ક્રેશ કોર્સમાં ક્યાંક એડમિશન લઈએ, હા, એ ક્રેશ કોર્સની અંદર એડમિશન એક જ મહિનાની અંદર 30,000 રૂપિયા બીજી ફી હોય. એટલે ફીને બચાવવા છતાં આપણે ખુદ 5 વર્ષ સુધી બીજા 5 લાખ રૂપિયા વધારાના ભરીએ. એના કરતાં બેટર છે દીકરાઓ 2 વર્ષ થોડું સહન કરીએ. ચલો છોડો, એ તો તમારા ઉપર આધાર. પણ હું તમને જે કહું તે ધ્યાન કે જો દ્રાવણની અંદર 2 ઘટકો હોય, દ્રાવ્ય પ્લસ દ્રાવક. સાંભળજો બરાબર. અને આ વસ્તુ માત્ર તમને જે બી સરસ શીખવાડશે, એટલે કે જીતુ સરસ શીખવાડશે, તમને બીજું કોઈ નહીં શીખવાડે. અને ધ્યાન રાખજો, હવે નવું મળવાનું તમને. અને તમે સ્ટ્રિક્ટલી વોર્નિંગ પણ. મેં 20 વિદ્યાર્થીઓને સ્પેશિયલ એમસીક્યુ સેન્ડ કર્યા, મારા ખુદના જાતે બનાવેલા એમસીક્યુ સેન્ડ કર્યા 20 વિદ્યાર્થીઓને. કેમ? કારણ કે એટલા જ વિદ્યાર્થીઓ મને હોમવર્ક પહોંચાડતા હતા, તો બીજા વિદ્યાર્થીઓને શું કામ હું સેન્ડ કરું? 20 વિદ્યાર્થીઓને મેં એમસીક્યુ સેન્ડ કર્યા, મારા ખુદના બનાવેલા એમસીક્યુ. અને નવા એમસીક્યુમાં મળવાના 20 એમસીક્યુમાંથી 15 એમસીક્યુ મોકલ્યા હતા, 4 એમસીક્યુ પરફેક્ટ હતા. પૂછી લો. હવે આશુતોષને 10મા ધોરણની અંદર સરસ મહેનત કરીને 90% લાવે છે વિદ્યાર્થી, કે જે બાયડનો વતની છે. એટલે પૂછો પ્રજાપતિ હાર્દિકને, બાવરાનો વિદ્યાર્થી 92%. પૂછો ચાંદનીબેનને, પૂછો ઈશુબેનને, દ્રષ્ટિબેનને કે સાહેબે મેસેજ કરીને આ બધી એમસીક્યુ આપે છે કે નહીં. પૂછો મારા ગામના વિદ્યાર્થીને, હરમિતને. એટલે જે લોકો અમારી સાથે કનેક્શનમાં છે એમને પરફેક્ટ કામ થવાનું છે, પરફેક્ટ. પણ જે લોકો બેટા કનેક્શન નથી રાખતા એમની કનેક્ટિવિટી જતી રહેશે, હા, નેટવર્ક જતું રહેશે. ચલો છોડો એને. આ દ્રાવ્યની દ્રાવક, જો મારી જોડે અહીંયાથી છે 500 ગ્રામ દ્રાવક, 500 ગ્રામ પાણી છે. સાંભળજો બરાબર, 500 ગ્રામ પાણી છે. 500 ગ્રામ પાણીમાં હું 50 ગ્રામ NaOH ઉમેરું, 50 ગ્રામ NaOH ઉમેરતા જો આ રહ્યું બીકર, આ બીકરની અંદર 500 ગ્રામ NaOH છે. ચલો લઈ લઈએ. ચલો ને અહીંયાથી આપણી જોડે માની લો કે મારી પાસે હાલ ચલો બીકર નથી, પણ આ રહી. ચલો બીકર, ચલો બીકર. આ બીકરમાં 500 ગ્રામ પાણી છે. હવે તેમાં ધીમે ધીમે 50 ગ્રામ NaOH ઉમેરું તો શું થશે? બેટા બોલો. 550 ગ્રામ થશે. ગુડ, સુપર. શું થશે? 550 ગ્રામ થશે. સરસ. તો 50 ગ્રામ NaOH 500 ગ્રામ પાણીમાં ઉમેર્યો તો 550 ગ્રામ થયું. સાંભળજો બરાબર. આ 50 ગ્રામ NaOH દ્રાવ્ય પ્લસ 500 ગ્રામ પાણી દ્રાવક અને બે ભેગા થાય તો 550 ગ્રામ જલીય દ્રાવણ બને. તો બને 550 ગ્રામ જલીય દ્રાવણ બને. ક્લિયર? હવે બીજો જો ને અહીંયાથી સાંભળજો, કાનને ખુલ્લા રાખો. હવે તમને એમ કહું કે આ 500 ગ્રામ જલીય દ્રાવણમાં 50 ગ્રામ NaOH છે. કાન ખુલ્લા. 500 ગ્રામ જલીય દ્રાવણમાં 50 ગ્રામ NaOH છે. તમે એનો અર્થ ચલો અહીંયા સમજાવો. આ 500 ગ્રામ NaOH નું જલીય દ્રાવણ છે.
જલીય દ્રાવણમાં 50 ગ્રામ NaOH છે. આનો અર્થ શું? બોલો ઈસુબેન, આવડી જાય? 500 ગ્રામ NaOH નું જલીય દ્રાવણ, એમાં NaOH છે. પેલામાં શું હતું? 500 ગ્રામ પાણીમાં NaOH ઉમેર્યો હતો. શું કર્યું હતું? એમાં NaOH ઉમેર્યો હતો. અને આમાં શું છે? 500 ગ્રામ જલીય દ્રાવણમાં NaOH છે. ઓકે, એટલે કહી શકાય કે અહીંયાથી આપણી જોડે આમાં 500 ગ્રામ NaOH નું જલીય દ્રાવણ છે. ટૂંકમાં મારે કહેવું હોય તો શું કહેવાય? દ્રાવણ એટલે 500 ગ્રામ છે. દ્રાવણ એટલે 500 ગ્રામ છે. ચલો, દ્રાવ્ય NaOH 50 ગ્રામ ઓગળેલો છે અંદર. 50 ગ્રામ NaOH છે. તો ચલો, દ્રાવક કેટલો? જવાબ આપો. દ્રાવક કેટલો? સાહેબે કીધું છે દ્રાવણમાં બે ઘટક હોય, દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો લાવી દો આને આ બાજુ. 500 - 50 દ્રાવક કેટલો થશે? 450 ગ્રામ. કેટલો દ્રાવક થશે? 450 ગ્રામ. ટૂંકમાં દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇક્વલ ટુ શું બને? દ્રાવણ. આટલું ધ્યાન રાખવાનું. મોલાલિટીમાં દ્રાવકનું વજન લીધું એટલે કોઈક વખત આપણને દ્રાવણનું વજન આપેલું હોય તો દ્રાવ્યના વજનમાંથી બાદ કરી લેવાનું. ઓકે, હજુ સમજાવું છું ફરીથી. जो द्रावण इक्वल टू द्राव्य प्लस द्रावक. હવે આપણે એમ કહે કે 500 ગ્રામ NaOH ના જલીય દ્રાવણમાં 50 ગ્રામ NaOH 50 ગ્રામ NaOH હોય તો દ્રાવક બરાબર કેટલું? દ્રાવક બરાબર કેટલું? તો જો 500 ગ્રામ NaOH નું જલીય દ્રાવણ, તો દ્રાવણ કેટલું છે? 500 ગ્રામ. દ્રાવ્ય કેટલું છે? 50 પ્લસ દ્રાવક. માટે દ્રાવક ઇક્વલ ટુ 500 - 50 ઇક્વલ ટુ 450 ગ્રામ. દ્રાવક ઇક્વલ ટુ કેટલું બની જાય? તો 500 - 50 એટલે 450. ઓકે, બહુ સમજીને કામ. 500 ગ્રામ NaOH ના જલીય દ્રાવણની અંદર 50 ગ્રામ NaOH હોય તો દ્રાવક કેટલો છે? આ એક એક્ઝામ્પલ સમજીને ચાલજો. એક પર નજર કરી લો. બરાબર. જેમને બીજું એક્ઝામ્પલ હું કે 50 ગ્રામ NaOH ને 500 ગ્રામ પાણીમાં 500 ગ્રામ પાણી એટલે કે દ્રાવક 500 ગ્રામ પાણીમાં ઉમેરતા અથવા ઉમેરતા તેમાં દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણનું વજન કેટલું થશે? जो तुम्हारी सामने पहला 50 ग्राम NaOH એટલે દ્રાવ્ય, તો દ્રાવ્ય ઇક્વલ 50 ગ્રામ.
द्रावक इज इक्वल टू 500 ग्राम। तो चलो द्रावण, तो द्रावण इज इक्वल टू द्राव्य प्लस द्रावक। तो द्राव्य 50 प्लस द्रावक 500, તેથી 550 ગ્રામ કેટલું? તો 550 ગ્રામ। હવે પેલું શું કહે કે 550 ગ્રામ દ્રાવણમાં 50 ગ્રામ દ્રાવ્ય હોય તો દ્રાવક કેટલો? 500। એનાથી અલગ કહે 550 ગ્રામ દ્રાવણમાં 500 ગ્રામ દ્રાવક હોય તો દ્રાવ્ય કેટલો? ઓકે, આવડે? મસ્ત મસ્ત, ક્લિયર? આવું જાતે જાતે થોડુંક આને તકલીફ આપવાની। ઓકે, ચલો મોલાલિટી ના એક્ઝામ્પલ કરું। ચલો એક્ઝામ્પલ નંબર 2, कि 180 ग्राम ग्लूकोज ने 180 ग्राम ग्लूकोज ने 500 ग्राम पानी में उमेरता बनता जलीय द्रावण, बनता जलीय द्रावण की मोलालिटी કેટલી થશે? કોઈ પણ વસ્તુ શોધવાની હોય તો એનું સૂત્ર આપણને ખબર હોવી જરૂરી છે। તો ચલો મોલાલિટી, તો મોલાલિટી ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1। મોલાલિટી ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 भागे M2 गुणिया W1। तो चलो जो 180 ग्राम ग्लूकोज ने 500 ग्राम पानी में उमेरता द्राव्य W2 180 ग्राम। ये द्राव्य जैसे ने દીકરાઓ એનો જાણીએ દર, तो चलो आणवीय दर M2 इक्वल टू, तो ग्लूकोज जैसे ग्लूकोज नो आणवीय दर आवવાનો એટલે ગ્લુકોઝ નો आणवीय दर, ગ્લુકોઝ નું સૂત્ર C6H12O6, તેથી તેનો आणवीय दर 180 ग्राम प्रति मोल। કેટલા आणवीय दर? 180 ग्राम प्रति मोल। चलो તે જ રીતે W1 द्रावक નું वजन, तो द्रावक નું वजन जैसे द्रावक નું वजन तो किलो 500 ग्राम पानी कीमत 180 1000 180 180 અને 500 जैसे जैसे બે એટલે 2 મોલાર શું બનશે? 2 મોલાર। सिंपल एग्जांपल सबका ध्यान रखवानुं छे। चलो एक नजर, થઈ જશે। चलो एग्जांपल नंबर 3, तीस ग्राम यूरिया। तो यूरिया सूत्र ईशु बेटा काले तमे लखीने मोकली तो यूरिया सूत्र, तो आ सूत्र NH2CO NH2। तो 30 ग्राम यूरिया ने 5 किलोग्राम पानी में ओगाळता, 5 किलोग्राम पानी में ओगाळता बनता जलीय द्रावण की मोलालिटी
કેટલી થશે? 30 ગ્રામ યુરિયાને 5 કિલોગ્રામ પાણીમાં ઓગાળતા બનતા જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? ઓકે, તો મોલાલિટીનું સૂત્ર પહેલા, તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. તો ચલો અહીંયાથી W2 30 ગ્રામ, તો તમે M2 યુરિયાનો આણ્વીય દર શું બનશે? તો યુરિયાનો આણ્વીય દર, યુરિયા NH2 CuO NH2, જેને આણ્વીય દર શોધતા નથી આવડતું ધ્યાન રાખે. નાઇટ્રોજન કેટલા પરમાણુ છે? તો 2, તો 2 કૌંસમાં N નો પરમાણ્વીય દર, હાઇડ્રોજન કેટલા? 4, તો 4 કૌંસમાં H નો પરમાણ્વીય દર પ્લસ 1 કૌંસમાં કાર્બન નો પરમાણ્વીય દર પ્લસ 1 કૌંસમાં O નો પરમાણ્વીય દર, તો 2 કૌંસમાં નાઇટ્રોજન નો પરમાણ્વીય દર 6 પ્લસ 1 12 16 14 28 17 4 12 અહીંયા 16 6 8 4 12 8 20 2 4 ને 5 ને 6 60 ગ્રામ પ્રતિ મોલ. શું બનશે? તો 60 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, યુરિયાનો આણ્વીય દર W2 આવી ગયો, M2 આવી ગયો. તો ત્યારબાદ W1 5 કિલોગ્રામ નહીં ચાલે બેટા, ગ્રામમાં રૂપાંતર કરી દો એટલે 5000 ગ્રામ કિંમત મૂકી દઈએ. W2 30 ગુણ્યા 1000 ભાગ્યા M2 60 ગુણ્યા 5000, તો ચલો આ પણ જશે 3 દુ 6 5 દુ 10 એટલે 1/10 એટલે 1/10 એટલે 0.1 મોલર. શું બની જશે? 0.1 મોલર. બીજું ખાસ તમને એક સૂચના, મારા કોઈ એક્ઝામ્પલની અંદર જવાબ ખોટો લાગે તો મને કહેવાનું કે સાહેબ અહીંયા ભૂલ છે. ઓકે, અને તમને પરફેક્ટ લાગે તો ભૂલ સુધારી લેવાની, ચિંતા નહીં. તો એક નજર ચલો. હવે આપણી પાસે મુખ્યત્વે સાંદ્રતા નક્કી કરવા માટેની આ 4 રીતોની વાત કરી. એ 4 રીતોની અંદર પહેલી રીત નંબર 1 મોલારિટી. મોલારિટીનું સૂત્ર W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા V. બીજી પદ્ધતિ નોર્માલિટી. નોર્માલિટી માટેનું સૂત્ર આપણને ખબર છે. કયું સૂત્ર? W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા V. ત્રીજું સૂત્ર મોલાલિટી, સોરી મોલન્સ. જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. ચોથી વસ્તુ મોલાલિટી W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. જો કોઈ વખતે MCQ આપણે એમ કહે, MCQ તરીકે પ્રશ્ન કરે આપણને કે કઈ સાંદ્રતામાં તાપમાનના ફેરફારથી તેમાં ફેરફાર થઈ શકે છે. કઈ સાંદ્રતામાં તાપમાનના ફેરફારથી તેમાં ફેરફાર થઈ શકે.
તો જો અહીંયાથી તાપમાનમાં ફેરફાર કરવાથી કદમાં ફેરફાર થઈ શકે, મોલમાં ફેરફાર ન થાય કે વજનમાં ફેરફાર ન થાય. જો બધામાં વજન છે, આપણને ખબર છે કે પાણી ઉલો, પાણીને ગરમ કરો તો ધીમે ધીમે બાષ્પીભવન થાય. પેનને ગરમ કરું તો શું બાષ્પીભવન થાય? ના થાય. એટલે વજન જે છે એ વજન સાથે સંકળાયેલ કોઈ પણ સાંદ્રતા, વજન સાથે સંકળાયેલ કોઈ પણ સાંદ્રતા તાપમાનના ફેરફારથી બદલાતી નથી. અને બે સાંદ્રતાઓ છે અહીંયા, મોલ અંશ અને મોલાર. ફરીથી તાપમાનના ફેરફારથી કદમાં ફેરફાર થાય અને કદ સાથે સંકળાયેલ બે સાંદ્રતા, મોલારિટી અને નોર્માલિટી, તો આમાં ફેરફાર થઈ શકે છે. કઈ બે સાંદ્રતામાં ફેરફાર થઈ શકે? તો કહી શકાય કે મોલારિટી અને નોર્માલિટીમાં ફેરફાર થાય છે. કારણ કે તે કદ ઉપર આધારિત છે. કદ ઉપર આધારિત છે અને તાપમાન બદલાતા કદ બદલાય છે. જ્યારે મોલ અંશ એ મોલ એટલે કે મોટે ભાગે વજન ઉપર આધારિત, તે જ રીતે મોલાલિટી પણ વજન ઉપર આધારિત છે. તેથી તાપમાન બદલાતા તેના મૂલ્યમાં ફેરફાર થતો નથી. મોલ અંશ એટલે મોલ, મોલાલિટી પણ વજન પર આધારિત છે. તેથી તાપમાન બદલાતા તેના મૂલ્યમાં ફેરફાર થતો નથી. જ્યારે મોલારિટી અને નોર્માલિટી એ કદ ઉપર આધારિત છે. તેથી તાપમાન વધવાથી કદમાં ફેરફાર થાય છે. પરિણામે મોલારિટી અને નોર્માલિટીમાં પણ શું થાય છે? તો ફેરફાર થાય છે. ઓકે, બરાબર. સરસ રીતે આ એમસીક્યુ સમજી લેજો. ફરીથી મળીશું કાલે. ચલો, જય શ્રી કૃષ્ણ બેટા. તો દરેકને જીતુ સર તરફથી જય શ્રી કૃષ્ણ.